બાદ સ્વાગત। પોરબંદરની વાત કરીએ। પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટી અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપી, સાથે તેમની પહેલી પ્રતિક્રિયા પણ સામે આવી। અર્જુન મોઢવાડિયાએ વડાપ્રધાન મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો। તેમણે કહ્યું કે ઐતિહાસિક લીડથી ભાજપ વિજય બનશે અને પોરબંદરના વધુને વધુ વિકાસની અમારી નેમ રહેશે। લોકસભાની ચૂંટણી સાથે આગામી દિવસોમાં પેટા ચૂંટણી પણ યોજાવાની છે, ત્યારે પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ હવે ફરી ભાજપમાં જોડાયા છે અને ભાજપના આજે એમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। 5 જે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે આપણે અર્જુનભાઈ મોઢવાડિયા સાથે વાત કરીએ। અર્જુનભાઈ, કઈ રીતના આ જે ચૂંટણી યોજાવાની છે એમાં આપનો રોલ કેવો રહેશે? આજે પોરબંદર સહિત ગુજરાતમાં વિધાનસભાની જે 5 બેઠકોની પેટા ચૂંટણી છે એ જાહેર થઈ ગઈ છે। એમના ઉમેદવારોની ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે અને પોરબંદર માટે મને પસંદ કર્યો છે। અર્જુનભાઈ, જોયા જઈએ તો કોંગ્રેસ પાસે ઉમેદવાર પણ નથી અને કાર્યકર પણ નથી, તો આપની હરીફાઈ કેવી રીતના રહેશે? હું જ્યાં સુધી ગુજરાતને લાગે, પોરબંદર તો ખરું જ એમાં, પણ ગુજરાતને લાગે પડે ત્યાં સુધી જે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીએ જે એક બધા કાર્યકર્તાઓને એક ટાર્ગેટ આપેલું છે, 5 લાખની મિનિમમ નીડ, 26 બેઠકો, એના કરતાં પણ વધારે લીડથી આ બધી જ લોકસભા અને પોરબંદર સહિતની વિધાનસભા જે 5 છે એ 5 પણ ઐતિહાસિક લીડથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે। અને વડાપ્રધાનશ્રીએ જે આપણને નરેન્દ્રભાઈએ જે ટાર્ગેટ આપ્યો છે કે 370+ અને એનડીએની 400 બેઠક, હું તો એનાથી આગળ કહું છું કે ગ્રાઉન્ડ ઉપર કરતો વાપરેલો છે કે એના કરતાં પ્રધાનમંત્રીએ જે ઈચ્છ્યું છે એના કરતાં વધારે બેઠકો અને વધારે લીડ આપવા માટે આજે ગુજરાતની અને દેશની જનતા તૈયાર છે। સાંસદ અને ધારાસભ્ય બંને સાથે મળીને કઈ રીતે મિલી શકે? આ પોરબંદર સદભાગી છે કે અહીંયા સંસદ સભ્યો પણ ખૂબ સારા મળ્યા છે। ગયા વર્ષે એકદમ લોકપ્રિય કહી શકાય એવા રમેશભાઈ ધડુક છે, એ આપણા સંસદ સભ્ય તરીકે એને કામ કરેલું છે અને 24 કલાક કામ કરેલું। આ વખતે સામેથી પોતે ના પાડીને આપણા જે કેન્દ્રીય મંત્રી છે મનસુખભાઈ માંડવિયા, જે 2 મહત્વના વિભાગો સંભાળે છે અને વગદાર મંત્રી છે, એ આરોગ્ય મંત્રી કે જેણે આ કોરોનાની અંદર વિશ્વની અંદર આપણા દેશનું નામ ઊંચું લાવ્યા અને વેક્સિન પહોંચાડવાની અંદર પણ દુનિયાની અંદર આપણા દેશ પ્રથમ રહ્યો, એ એવા મંત્રી આપણને અને ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ બીજો એક મહત્વનું ડિપાર્ટમેન્ટ પણ મનસુખભાઈ સંભાળી રહ્યા છે। આપણે સદભાગી છીએ કે પહેલી વખત પોરબંદરને એક કેન્દ્રમાં કેબિનેટ પદે બિરાજતા અને એ પણ મજબૂત મંત્રી એ પોરબંદરના ભાગમાં આ વખતે મળ્યા છે અને એમને ભારતીય જનતા પાર્ટીએ અહીંયાના ઉમેદવાર જાહેર કર્યા છે। એટલે પોરબંદર મત વિસ્તાર તો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો, આદરણીય અમિતભાઈનો અને આદરણીય જે.પી. નડ્ડાજીનો ખૂબ આભારી છે કે આવા મજબૂત ઉમેદવાર આપ્યા જે પોરબંદરને આગળ લઈ જઈ શકે। તો આ હતા અર્જુનભાઈ મોઢવાડિયા, જેણે પોરબંદરને વિશ્વના નકશામાં મહત્વનું સ્થાન મળે તેવા પ્રયાસો કરવાની નેમ સાથે આજે પોતાની વિધાનસભાના ઉમેદવાર તરીકે જે ભાજપના જે હોદ્દેદારો છે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। હિતેશ ઠગડા, TV9।